વોર્ડ નંબર 5ના કાઉન્સિલરો રજૂઆત નહીં સાંભળતા આજવા રોડ એકતાનગરના ગણેશ યુવક મંડળે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન નહીં કરવા નિર્ણય લીધો છે. વડોદરા શહેરના આજવા રોડ એકતાનગરના ગણેશ યુવક મંડળના કોર્પોરેશનના તંત્ર સામે રોષ જોવા મળ્યો છે. છેલ્લા 1 મહિનાથી કાઉન્સિલરો અને સત્તાધીશો સમક્ષ રોડ બનાવવા તેઓ માંગ કરી રહ્યા છે. રોડ પર પડેલા ખાડાઓને લઈને વિસર્જન યાત્રામાં શ્રીજીની પ્રતિમા ખંડિત થવાનો મંડળને ભય વ્યાપ્યો છે. વોર્ડ નંબર 5ના કાઉન્સિલરો રજૂઆત નહીં સાંભળતા અંતે ગણેશ મંડળે નિર્ણય લીધો છે. જો 2 દિવસમાં કાચો પાકો રોડ તૈયાર નહીં થાય તો 1 વર્ષ સુધી શ્રીજીનું વિસર્જન નહીં કરવાનો નિર્ણય કર્યો છે. સમગ્ર એકતાનગરમાં રોડ પર અસંખ્ય ખાડાઓ પડ્યા છે. ગંદકીથી ખદબદતા રોડ પર શ્રીજીની સવારી કાઢવી પણ કપરી બને તેમ છે. કરી છે, રોડ રસ્તા ખરાબ છે, આપણે રજૂઆત કરી છે. આપણી શું માંગ છે ને આપણી સાથે કેટલા મંડળ જોડાયેલા છે? અમારી સાથે હરીશભાઈની સાથે જેવા અમારા કે 2 મંડળ બીજા જોડાયા છે. મારું સાઇડ એન્ડ સર્વિસ લાગે છે. અંબે યુવક મંડળ અમારું ગ્રુપ છે. જેમ કે હરીશભાઈ એવું કહે છે કે રોડ રસ્તાની મને એની લીધે અમે પણ આવતા વર્ષ ગણપતિ અમે વિસર્જન કરશું. કેટલી વાર રજૂઆત કરીને કોઈ અધિકારી સ્થળ પર આવ્યા છે? સ્થળ પર હજી સુધી કોઈ આવ્યા જ નથી અને બીજાની કામગીરી થાય છે. અમે જેટલી વાર જઈએ તેટલી વાર અમને એવું કહે છે કે તમે સારું બતાવો આ બતાવો, પણ મતલબ કોઈ રિસ્પોન્સ મળતો નથી અમને. લાવતા વખતે તો અમે એકદમ ફરાઈને લાયા, જે જગ્યા પરથી અમે લાવીને બેસાડીએ છીએ એ જગ્યા પરથી નથી લાયા, અમે આખું ફરાઈને લાયા. પણ હવે અહીંથી જતા જતા કેમ કે રસ્તો એટલો ખરાબ છે તો અહીંથી જતા જતા મૂર્તિને લઈ જશું તો મૂર્તિ ખંડિત થશે અને એની બીક લાગે છે કે મૂર્તિ ખંડિત થાય એનું થોડું અમને બીક લાગે છે. એના લીધે હવે અમે લોકોને વિચાર એવી છે, અમે ટોટલી અમારા છોકરાઓને મળીને વાત કરી, અમારા ગ્રુપ આપણે મંડળવાળાને એક જ કેવું છે કે હવે આપણે વિસર્જન નથી કરવા, ગણપતિ બાપાને આવતા વર્ષ વિસર્જન કરીશું જ્યારે રોડ રસ્તા થઈ જશે. કોર્પોરેશનને થોડું કોર્પોરેશન કરી આલશે ત્યારે કરી દેશું અમે વિસર્જન, અને હવે નહીં કરીએ.